લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવે રણછોડજીના દર્શન માટે આવતા ભક્તો થાળ વિધિ દરમિયાન જાતે જ ધ્વજ ફરકાવી શકશે। અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં પણ નીચેથી ધ્વજ ફરકાવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે। હાલમાં મંદિરના સોના શિખર પર કામ ચાલી રહ્યું છે, જેમાં દોરડા અને ગરગડી સિસ્ટમ દ્વારા ધ્વજ ફરકાવવાની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આવતા ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। હવે રણછોડજીના દર્શન માટે આવતા ભક્તો થાળ વિધિ દરમિયાન જાતે જ ધ્વજ ફરકાવી શકશે। અંબાજી મંદિરની જેમ હવે ડાકોરમાં પણ નીચેથી ધ્વજ ફરકાવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે। હાલમાં મંદિરના સોના શિખર પર કામ ચાલી રહ્યું છે, જેમાં દોરડા અને ગરગડી સિસ્ટમ દ્વારા ધ્વજ ફરકાવવાની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે।